ભક્તિ સદાચાર દાનો હૃદયપૂર્વક સ્વાગત છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે ભગવાનના શાશ્વત ભક્તો બધા ભક્તોને યાદ કરીએ. અર્જુનજી બધા ભક્તોના પ્રતિકરૂપી લઈએ આપણે. શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા શિક્ષા ગુરુઓને વંદન કરીને આજના આ સેશનની શરૂઆત કરીશું. મંગલાચરણની પ્રાર્થનાઓ સાથે બધાને વિનંતી છે. મંગલાચરણની પ્રાર્થનાઓ મારી સાથે મ્યુટ રહીને જોડાઓ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय. चैतन्य चरितामृत की जय. सद्गुरुदेव की जय. सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण माताजी. हरे હરે कृष्ण. કૃષ્ણ માતાજી. ઉર્મિલા માતાજી દર્શન કરાવી રહ્યા છે રાધા ગોવિંદના. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम. हाँ શું કહો છો માતાજી? માતાજી દર્શન કરાવી રહ્યા હતા ઉર્મિલા માતાજી. અચ્છા, મને તો સ્ક્રીન શેરિંગ છે એટલે નહીં દેખાય. સ્પોટલાઇટ કરી દેજો. હા. ક્યાંના કરાવી રહ્યા છે? રાજકોટના હરે કૃષ્ણ લાગે છે. માતાજી. રાજકોટ નીલા માધવ હા, મંદિર છે. રાધા નીલ માધવજી છે. હા. ઓકે. દર્શન કરો બધા. રાધા નીલ માધવજી की जय. અમારા બધાના અતિથિ દર્શન કરો, પ્રાર્થનાઓ કરો અમારા માટે. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ માતાજી. ચલો આજના સેશનની શરૂઆત કરીએ. ભક્તિ સદાચારના વર્ગમાં આપણે બધા મળી રહ્યા છે. તો આજની જે આપણી પ્રાર્થના છે એ છે કાલિય નાગની પત્નીઓ દ્વારા પ્રાર્થના. તો પ્રસંગ જે છે આમ તો બધાને જ ખ્યાલ છે. કાલિય નાગ જે છે એને જયારે પરાસ્ત કર્યું હતું આ વાળો જે પ્રસંગ છે, પરંતુ કાલિય નાગની પત્નીઓ જે છે ખૂબ સુંદર જયારે પ્રાર્થનાઓ કરી રહી છે. શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ છે એમની પ્રાર્થનાઓનો. તો એ વર્ણન આપણે સાંભળીએ. શ્રીલ શુકદેવ ગોસ્વામી જે વર્ણન કરી રહ્યા છે પરીક્ષિત મહારાજ પાસે, સુત ગોસ્વામી પાદ વર્ણન કરી રહ્યા છે શૌનકાદી ઋષિઓ પાસેથી. આજે આપણે પણ એની ચર્ચા કરવા જઈ રહ્યા છે શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી. પરંતુ એની પહેલા જેમ આપણે ભૂમિકા જોઈ છે કે આ જે સ્તુતિઓ છે, આ જે પ્રાર્થનાઓ છે, આનો પ્રારંભ થયો તો એની પહેલા ભૂમિકા કેવી બંધાઈ છે. તો આપણે એના પહેલાની ઘટનાની તરફ થોડુંક આપણે જોઈએ. તો ભગવાનની જાણ થઈ કે યમુના નદી જે છે, યમુના નદી આમ તો બધી ખૂબ ઘણી જગ્યા કવર કરી રહી હતી વૃંદાવનની આજુબાજુમાં. અત્યારે આપણે જોઈએ ને તો પ્રવાહ પણ નદીએ કહેવાય કે ડાયવર્ટ છે, પોતાનું કરી લીધું છે. અને નદી પણ અત્યારે આપણને થોડીક જગ્યામાં જ વિસ્તાર જે છે એનું દેખાઈ રહ્યું છે. પહેલા ખૂબ મોટા પ્રમાણમાં એનો વિસ્તાર હતો. તો કાલિય દેહ જે છે
જગ્યા, એ જગ્યા ઉપર કાલિય નાગે પોતાનો જે છે એક એરિયા કહેવાય ને આપણે, એક પર્ટિક્યુલર એરિયા સ્થાપિત કરી લીધું હતું કે એ એટલા પર્ટિક્યુલર એરિયામાં એ પોતે રહેતો હતો અને આજુબાજુની જે જગ્યા હતી એને કવર કેવી રીતે કરી લીધો હતો? તો એક વોલ દ્વારા. હવે વોલ ક્યાંથી આવી? આપણને લાગે કોઈ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, એવી મજબૂત સિમેન્ટની કોઈ વોલ બનેલી હતી? નહીં. આ જે કાલિય નાગ છે એને પોતાના વિષ દ્વારા જ એવું નિર્માણ કરી દીધું હતું કે એક પર્ટિક્યુલર એરિયા સ્થાપિત કરી લીધો હતો જેની અંદર એ રહે છે અને એ પોતે નથી, એની સાથે સાથે આખો પરિવાર એનું રહી રહ્યો છે. તો એની પૂર્વજન્મની પણ ઘણી બધી જગ્યાએ આપણને વાર્તાઓ જાણવા મળે છે. ગર્ગ સંહિતા છે, બીજા અનેક પુરાણો છે જ્યાં પૂર્વજન્મની વાર્તાઓ જાણવા મળે છે. અત્યારે આપણી પાસે આપણે જે હાઇલાઇટ છે એ છે પ્રાર્થનાઓ એમની પત્ની દ્વારા. તો શોર્ટમાં એટલું તમને જણાવી દઉં કે આ જે કાલિય નાગ છે પૂર્વ જન્મમાં એક ઋષિ હતા. ઋષિ એટલે પહેલા તો એક રાજા અને એક રાજકુમારની ઘટના આવે છે કે બધું છોડીને એ તપસ્યા કરવા માટે વનમાં નીકળી ગયા હતા અને એ જયારે તપસ્યા કરવા જાય છે તો પોતપોતાના ઋષિનો ભેષ લઈ લીધો હતો તો એકબીજાને ઓળખતા નથી ને એક નાનકડી એવી જગ્યા હતી કે એક ઋષિ આ બંનેમાંથી એક જણ એક ઝાડ નીચે વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરી રહ્યા હતા અને પછી નદીએ જાય છે તો ત્યાં સુધી બીજો આવીને એ જગ્યા ઉપર પોતાની તપસ્યા સ્ટાર્ટ કરે છે. તો આ જગ્યા ઉપરથી વિચાર કરો, બધું જ છોડીને આવી ગયા અને એ જગ્યા ઉપરથી જયારે એમની અંદર વિવાદ છે, વાદ વિવાદ છે એ પ્રારંભ થાય છે અને એટલો તો ઝઘડો છે એ વિસ્તાર પામે છે કે એ ઝઘડામાં બંને એકબીજાને શ્રાપ આપી દે છે. એક જે છે એક જણ બીજાને શ્રાપ આપી દે છે કે જા તું આ શું તું નાગની જેમ નાગ જેમ ફૂંકારા માર્યા કરે છે એવું તું મારા ઉપર ફૂંકારા મારીને મારા સાથે લડી રહ્યો છે. જા હું તને શ્રાપ આપું છું કે નેક્સ્ટ જન્મમાં તું સર્પયોની પ્રાપ્ત કરીશ. બીજાને ગુસ્સો આવી ગયો, એ ક્રોધિત થઈ ગયો. એ કહે છે કે અચ્છા આ શું તું કાગડાની જેમ મારા ઉપર કાઉ 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 કરે છે, જા તને હું શ્રાપ આપું છું કે નેક્સ્ટ બર્થમાં જયારે તને ફરીથી જન્મ મળશે ત્યારે તું પણ કાગડાની યોની પ્રાપ્ત કરીશ. અને પછી ત્યાં એન્ટ્રી થાય છે કોની? તો ભગવાન વિષ્ણુ ત્યાં પધારે છે અને આખી ઘટના એમને પૂછે છે તો એ પછી બંને જણ ભગવાનની શરણ ગ્રહણ કરે છે. ભગવાનને કહે છે કે જો અમારા પાસે ત્યાં આવી ભૂલ થઈ ગઈ, બધું તો છોડી આવ્યા હતા અમે, પરંતુ એકબીજા સાથે જયારે અમારું યુદ્ધ થઈ ગયો તો એકબીજાને અમે આવી રીતના શ્રાપ આપી દીધા છે. હવે તમે જ કંઈક અમારી મદદ કરો, અમને આ શ્રાપમાંથી તમે છોડાવી શકો છો. અને એ સમયે ભગવાન કહે છે કે અરે તમે બધા તો ઋષિ રૂપમાં અત્યારે છો, તમે તપસ્વીઓ છો, બ્રાહ્મણો જો હોય, મહાત્માઓ જે હોય એમના મુખથી જે શબ્દો નીકળે છે એને તો હું એ ટાળતો નથી. તો ભગવાન ના પાડે છે, કહે છે કે ઠીક છે એકબીજાને શ્રાપ આપી દીધો પરંતુ આ વચન તમને આપી શકું કે મારા દ્વારા તમારો ઉદ્ધાર થશે. એવી રીતે કૃષ્ણ રૂપમાં હું આવીશ ત્યારે કાલિય નાગને કહે છે કે તમારો ઉદ્ધાર કરીશ. તો એક જે છે આ બંનેમાંથી એ બની જાય છે કાલિય નાગ અને બીજો જે છે એ બની જાય છે કાગડો. કયા કાગડાના રૂપમાં છે? તો કાકભૂષણટી. કાકભૂષણની નામ તમે બધા સાંભળ્યું હશે, ખૂબ પ્રખ્યાત નામ છે રામાયણમાં. તો એ રૂપમાં એ ભગવાન કે છે ભલે ને તું કાગડાના રૂપમાં હશે પરંતુ વિદ્વાન કાગડો તરીકે તારી ઓળખ છે. અને કાલિય નાગને કહે છે કે તારો તો ઉદ્ધાર પોતે કરીશ. તો આવી રીતે પૂર્વજન્મની કથાઓમાંથી સંક્ષેપમાં આપણે લીધો અને અત્યારની જે ઘટના લઈ રહ્યા છે કે યમુના નદીના એક વિસ્તારમાં કાલિયદેહ નામની જે જગ્યા આખી હતી એ વિસ્તારમાં પોતાનું પોતાનું એરિયા એક સ્થાપિત કરી લીધું હતું કાલિય નાગે. એમની પત્નીઓ એમની સાથે રહે છે, બાળકો નાના નાના રહી રહ્યા છે આવી રીતે. અને આ વાતની જાણ થાય છે જયારે આખા વ્રજ મંડળમાં આ વાત ખૂબ પ્રસરી જાય છે. ત્યારે વૃંદાવનમાં વાત પ્રસરે છે કે અમુક જગ્યા છે ત્યાંથી જવાનું નહીં, કારણ કે એ વિષનો તો એટલો તો પ્રભાવ હતો એના વિષનો આજે કાલિય નાગ છે. હવે આ શું કામ અહીંયા જ આવ્યો છે યમુના નદીમાં આ જ પર્ટિક્યુલર જગ્યા પર છુપાવવા માટે? તો આની પાછળ પણ એક ખૂબ મોટી સ્ટોરી આવે છે. તમારામાંથી જે કોઈ પણ વૃંદાવન યાત્રા આવ્યા હશો અને કાલિયદેહ જગ્યા પર જયારે આપણે ગયા હતા આપણને વૃંદાવન વિહારી પ્રભુજી ખૂબ સરસ મજાની સ્ટોરી આખી એની સંભળાવી હતી. શૌભરી મુનિની ઘટના આવે છે કે કેવી રીતે આ જે છે ગરુડ અને કાલિયદેહ કાલિય નાગ આ બંનેની વચ્ચે કેવી રીતે યુદ્ધ શરૂ થયું હતું અને પછી ગરુડજી કોઈ પણ સાપને છોડવા ઈચ્છતા નહોતા, ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તો આખી એવું લાગતું હતું કે આખી સર્પયોનિનો એ નાશ કરી દેશે અને એ સમય પછી કાલિય નાગ પોતાનું રક્ષણ કરવા માટે શૌભરી મુનિની શરણમાં જાય છે. શૌભરી મુનિ યમુના તળમાં તપસ્યા કરી રહ્યા હતા અને એમની શરણમાં જાય છે તો એ કહે છે મારી શરણમાં આવે છે તો હું રક્ષા કરીશ. અને પછી એમને કહે છે કે તમને તને હું જગા બતાવી શકું છું કે જ્યાં આ જે ગરુડ જે છે, કારણ કે ભગવાનના સેવક છે, તો એ ગરુડ જે જગ્યા પર નહીં આવી શકે એવી હું જગ્યા તને બતાવી શકું છું. તો એમને પણ શૌભરી મુનિના શ્રાપના લીધે
એ તપસ્યા કરી રહ્યા હતા તો માછલીઓને ખાઈ રહ્યા હતા ગરુડજી, તો એમને શ્રાપ આપ્યો હતો શૌરી મુનિએ. તો એમના લીધે એ કહે છે કે એ જગ્યા ઉપર એ આવશે નહીં ગરુડજી ક્યારે પણ. તો એ જગ્યા એમને બતાવી હતી અને ત્યાં પોતાનો ડેરો મૂકીને હવે કાલિયા નાગ છે એ રહી રહ્યા છે. અને આ જે વિષની વાત કરી રહ્યા હતા આપણે, વિષ તો એટલો હતો એનું કે વિષ જે છે ને એ જયારે કહેવાય છે ને કે એના સ્પ્લેશ જયારે થાય છે, છબછબિયા પાણીમાં આપણે ગઈએ તો કેવું થાય છે, તો વિષના કારણે પાણી સ્થિર ત્યાંનું રહેતું નથી અને બબલ્સ ને એવા બધા બને, સ્પ્લેશિસ ઉત્પન્ન થાય છે અને એ જઈને જ્યાં જ્યાં કિનારે એ મળી જાય છે, જ્યાં એનું એરિયા બનાવેલું હતું એ જગ્યા ઉપર પણ જો કોઈ પણ પશુ છે, પક્ષી છે એ આવીને પાણી પી લે તો એનું મૃત્યુ ત્યારે જ થઈ જતું હતું. અરે એની તો વાષ્પ જે કહેવાય, વાષ્પ તો એટલી તો પ્રબળ હતી આ વિષની કે ઉપરથી આકાશ માર્ગથી પણ કોઈ પક્ષી જાય ને તો તરત જ ત્યાંથી એ વિષના પ્રભાવથી એના વાષ્પ અંદર ગ્રહણ કરવાના કારણે એનું મૃત્યુ ત્યાં ને ત્યાં જ થઈ જતું હતું. તો આવો જે હાહાકાર મચાવનાર જે વિષ હતું કાલિયા નાગનું, એના દ્વારા આખી જગ્યા જે છે બધાને ખ્યાલ જ હતી આમ તો કે એ જગ્યાએ જવાનું નથી અને બધા પ્રયત્ન કરતા કે એ જગ્યાએ જાય નહીં, પરંતુ તો પણ ઘણા બધા પશુ પક્ષીને બધાનું નાશ થઈ રહ્યું હતું, જે ભગવાનને ગમતું નહોતું. તો શું થયું, આ વાતની ઘટના તો ખબર પડી, પણ હવે આ કાલિયા નાગનો સંહાર તો કરવો છે. અનેક અસુરો તો આમ તો મામાજી દ્વારા, કોઈના તમે વિચાર કરો, કોઈના મામા છે એક ગિફ્ટ મોકલતા હોય છે, કોઈના મામા શું મોકલતા હોય. હરે કૃષ્ણ. તો આપણે વાત કરી રહ્યા હતા કે ભગવાનને ગમતું નથી ને ભગવાન વિચાર કરે છે કે મામાની વાત કરી રહ્યા હતા કે મામા તો કેટલા બધા ગિફ્ટ છે એ મોકલ્યા કરે છે પોતાના ભાંજા માટે, પરંતુ આ તો મામા તો જો ભગવાનના મામા કેવા છે. તો ભગવાનને મારવા માટે નવા ગિફ્ટ જે મામા મોકલ્યા કરે છે, આમ તો નવા અસુરો મોકલે છે ને બધાનું સંહાર કરી દે છે. ને એક વખત મોકલે છે એક અસુર, કયો, તો ધેનુકાસુર. ધેનુકાસુર મોકલે છે. એ કોના રૂપમાં હતા ધેનુકાસુર જે છે, બોલો તો. ધેનુ એટલે હરે કૃષ્ણ. ગાય. હરે કૃષ્ણ. હા, એક અસુર મોકલ્યું ગધેડાના રૂપમાં જે હતા એ હતા ધેનુકાસુર. અને એ જયારે મોકલ્યું ને તો એ સમય ભગવાન કહે છે કે દરેક વખત મોકલે છે અસુર, હું સંહાર કરું. એમના મિત્રો તો કઈ પણ થાય તો ભગવાન પાસે જતા હોય છે. આમ ભગવત તત્વ માનવા તૈયાર નથી, આમ ભગવાન માનવા તૈયાર નથી, પરંતુ કોઈ પણ મુસીબત આવી ગઈ, કોઈ પણ પ્રોબ્લેમ આવી ગઈ તો તરત જ લાલા પાસે જતા હોય છે. એ લાલા જોતો કરો આ શું, કઈ મુસીબત આવી ગઈ છે નવી, એવું કરતા હોય છે. તો એ સમય ધેનુકાસુર આવ્યો તો ભગવાનની શરણે ગયા બધા મિત્રો, કોપબાળો. તો ભગવાન કે છે મેં કઈ ઠેકો નથી લીધો કે બધા જ અસુરોનો સંહાર હું જ કરું. આ બલદાવને કહો, એ પણ તો શક્તિશાળી છે. તો બલદાવ તો હજી ખુશ થઈ જાય છે, હા હું એ શક્તિશાળી છું, હા લાલા તું આરામ કરજે, તું નહીં આવતો, હું જ એને જોઈ લઈશ. અને બલદાવને મોકલવામાં આવે છે ધેનુકાસુરનો અંત કરવા. આ બધી ઘટના શું કામ થઈ રહી છે, કારણ કે ભગવાનની ઈચ્છા હતી કે કાલિયા નાગ જે છે એનું સંહાર કરવાનું, પણ જો બલરામ સાથે હશે તો એ પોસિબલ નહોતું, તો એ સંભવ નહોતું. શું કામ, કારણ કે બલરામજી નો એક રૂપ છે, અવતાર છે, કયું છે, શેષનાગનો અવતાર. શેષનાગ. અનંત શેષ રૂપમાં બલરામજી પોતે છે. તો એ જે પોતે જ અનંત શેષ રૂપમાં છે અને આ જે કાલિયા નાગ છે એ પણ સર્પયોનીમાં છે. તો સર્પયોની છે તો એમને દયા આવી જશે અને એ એમને શરણે જશે કાલિયા નાગ, તો એ ક્યારે પણ એનું સંહાર કરવા દેશે નહીં. એક સોફ્ટ કોર્નર હોય છે ને, જે મીરાબાઈ કહે છે ને કે ઘાયલ કી ગતિ ઘાયલ જાને જો કોઈ ઘાયલ હોય. તો અહીંયા અનંત શેષ રૂપમાં છે બલરામજી, તો સમજી જશે કે આની કેવી દશા થઈ રહી છે, દુર્દશા થઈ રહી છે. તો સોફ્ટ કોર્નર છે તો મનમાં એમની દયા આવી જશે. એટલા માટે આ બધી પ્લાનિંગ ચાલી રહી છે. કઈ કે કેવી રીતે એક દિવસ માટે પણ ભગવાન વિચાર કરે છે કે જો બલરામજી મારાથી દૂર રહેશે તો જ હું આ કાર્ય સંપન્ન કરી શકું. તો આના માટેની જે પ્લાનિંગ છે એ ચાલી રહી છે. કઈ પ્લાનિંગ છે, તો ધેનુકાસુર વાળી. ધેનુકાસુરને મારવા કહે છે કે બલરામજીને જ આપણે મોકલી દઈએ, બલદાવજીને. તો એ બલદાવજી ખુશ થઈ ગયા, હા લાલા તું આરામ કરજે, તું નહીં આવતો, હું જોઈ લઈશ. આ તો કેવો અસુર છે, હું જોઈ લઈશ એને તો. અને પછી બે સખાઓને મોકલે છે ભગવાન છે, મધુમંગલ શ્રીધામા.
શું કહે છે એમને? અરે જાઓ તમે, બલ્લાઓ છે ને એ અસુરનો સંહાર તો કરી દેશે, ખૂબ શક્તિશાળી છે, પરંતુ તમારે માત્ર આટલું જ કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? કે જેવો સંહાર કરી લીધો બલદાઓએ, આખા વૃંદાવનમાં જઈને તમારે તો ઘોષણા કરવાની છે. તમારે કહેવાનું છે. શું કહેવાનું છે? કે અરે જો બલદાઓએ શું કર્યું, કેટલો મોટો કાર્ય કર્યો, એક ગધેડાને મારી નાખ્યો. એવું નથી કહેવાનું કે અસુરના રૂપમાં આવ્યો હતો, ગધેડાને મારી નાખ્યો, એવું તમારે કહેવાનું છે. પછી જે એમના મિત્રો છે એ પણ તૈયાર થઈ જાય છે, ખુશ થઈ જાય છે, અને બંનેને મોકલે છે. અને બલદાઓ પણ ખૂબ ખુશ છે કે અરે ચલો 2 જણ આવ્યા તો છે, સાક્ષી તો જોઈએ ને, કોઈ મોટો કાર્ય કરીએ આપણે તો આપણે નથી હોતો, કોઈ જોવા વાળા તો જોઈએ, ઓડિયન્સ જોઈએ ને. બલદાવજીને તો 2 જણ તો આવ્યા છે સાક્ષી રૂપે બધાને. પછી બલદાવજી તો ખૂબ સારી રીતે યુદ્ધ કરે છે, પરાસ્ત કરી દે છે, ધેનુકાસુરનો સંહાર કરી દે છે પોતાના બળના પ્રતાપે. અને પછી જ્યારે આ ઘટના આખી બની જાય છે એ સમય પછી આ બંને જે આવ્યા હતા એમને કહે છે કે બોલાવી છે, એ બધું મંગળ સિદ્ધામાં અહીંયા આવો, એક કાર્ય કરવાનું છે તમારે. તમે એક કાર્ય કરો, તમે જાઓ, મારાથી પહેલા તમે પહોંચી જાઓ, તમે જાઓ વૃંદાવન, આખા વૃંદાવનમાં જાઓ, બધાને ભેગા કરો ને બધાને જઈને કહી દો કે ધેનુકાસુરનો તો સંહાર મેં કરી દીધો, એટલે બલદાઓએ કરી દીધું છે, એવું જઈને તમે કહી દો. અરે જ્યારે લાલાએ સંહાર કર્યું છે, કોઈને કોઈ અસુરને માર્યું છે, અઘાસુરને માર્યું છે, બકાસુરને માર્યું છે, પૂતનાને મારી હતી, ત્યારે તો નાના હતા, તો અલગ અલગ અસુરો જે મોકલતા હતા એમના મામા, અને જ્યારે સંહાર કર્યો તો બધા એમની કેટલી સ્તુતિ કરતા હતા. તો બધા એમને ખૂબ લાડ કરતા હતા. તો બલદાવજીને પણ હતું કે જ્યારે આ શ્રીધામમાં મધુમંગલ જઈને કહી દેશે ને તો મારું પણ ખૂબ છે. એ બધા લોકો મારી તો માતા યશોદા વિચાર કરે છે કે અરે માતા યશોદા તો આરતીનો થાળ લઈને ત્યાં ઉભા હશે, અને બધી જ જે ગોપીઓ છે ને, બધી ગોપીઓ અટારી ઉપર આવી જશે અને જોશે મને કે અરે આ બલદાવ આટલા બલવાન છે, એને મારી નાખ્યો, એવી રીતે મારા કૌતુક થશે બધી જગ્યાએ. તો ખૂબ ખુશ થઈ જાય છે, કે છે જાઓ 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 કરી આવો જાઓ. અને આ બંને જાય છે. એમને તો પહેલાથી જ પટ્ટી પડાવી દીધી હતી ભગવાને પહેલાથી શિખામણ છે આપી દીધી હતી કે જઈને શું કહેવાનું છે. એ બધા જઈને બધાને ભેગા કરીને બધું કઈ સંભળાવી છે. હવે અહીંયા તો ધીરે ધીરે ચાલીને હીરોની જેમ એન્ટ્રી કરી રહ્યા છે બંગાઓ. શું કામ? કારણ કે એમને તો મનમાં હતું અરે એમની તો હવે સ્તુતિઓ જ થવાની છે, એમની તો બધા છે એમની નજર ઉતારશે, યશોદા મૈયા તો એમની આરતી ઉતારશે, આવું બધું વિચારીને ગયા. અને જ્યારે જાય છે તો શું જોઈ છે, તો બધા મોઢું આમ પકડી પકડીને ખૂબ હસી રહ્યા હતા. તો બલરામજીને તો નવાઈ લાગી, અરે મેં આટલા અસુરના રૂપમાં આવેલું ધેનુકાસુર મેં એકલા જ સંહાર કર્યો, કોઈ હતું એ નહીં ત્યાં, અને તો આ બધાને હસવું કેમ આવી રહ્યું છે? તો બધાને શ્રીધામ મધુમંગલ પાસે જોઈ છે, કહે છે તમે કીધું કે નહીં? તો કે છે અમે અમારું કામ પરફેક્ટ કરી દીધું છે. અને પછી બલરામની સાથે આવું કેમ કરી રહ્યા છે આ બધા? પછી કોઈ જણાવીને કહે છે વાહ વાહ વાહ, કેવો તો મહાન કાર્ય કર્યો, એવું કહીને હસતા હસતા જાય છે. અને બીજો કોઈ આવે છે અને કહે છે કે અરે રે, તને આટલી દયા નથી, નિર્દોષ પશુને મારી નાખ્યો. નવાઈ લાગે છે બલ્લાઓને, કે છે આ બધું શું ચાલી રહ્યું છે? અને જ્યારે ખબર પડે છે કે આ બંને જણે તો ખૂબ પ્રચાર કર્યું હતું બલ્લાઓના કાર્યનો સોશિયલ મીડિયાની મારફત. આજકાલ નથી હોતું, તરત જ એક પોસ્ટ બનાવીને રાતોરાત વાયરલ કરી નાખી. તો આવી રીતે આ બંને જણ જઈને ખૂબ વાયરલ તો કરી આવ્યા બલદાઓને, પરંતુ નેગેટિવ વેમાં. ત્યારે એમને ખબર પડી કે અચ્છા આ કોની હરકત હોઈ શકે, આની પાછળ કોનું માઇન્ડ હોઈ શકે છે. તો એમને ખ્યાલ આવી જાય છે અને પછી લાલાને પકડે છે. એ લાલા, આ બધું તારું કાર્ય હતું ને? તો શ્રીધામ મધુમંગલે જે કર્યું છે એ જઈને કહી આવ્યા હતા કે અરે જો તો ગધેડાને મારી નાખ્યું બલદાઓએ, અરે રે નિર્દોષ જીવનું હત્યા કરી નાખી બલદાઓએ. તો બધા હસતા હતા અને કોઈ સલાહ આપીને જઈ રહ્યા હતા. પછી જ્યારે લાલાને પૂછે છે, કન્હૈયાને પૂછે છે, તો કન્હૈયાને પણ હસવું આવી જાય છે. તો સમજી જાય છે બલદાઓ, અચ્છા તો આ બધી જ છે ઘટના નું કારણ જે છે આ જ છે કન્હૈયો. કે છે જા, મને તારી સાથે વાત જ નથી કરવી હવે ને, તું તારું અલગ રમજે, હું મારું અલગ રમીશ, હું તારી સાથે આવીશ જ નહીં રમવા માટે. તારા મિત્રો તારે લઈ જવાના, હું મારા મિત્રો સાથે રમીશ. આ તો જોઈતું હતું ભગવાનને. હવે ભગવાન જો ઈચ્છત ને તો તરત જ અહીંયા મનાવી લે બલદાઓને, કારણ કે ભગવાનને તો કોઈને મનાવવા કઈ વાર લાગે છે? એક મધુર હાસ્ય ભગવાન છે એ પ્રસરી નાખીને બધા જ ત્યાં મંત્રમુગ્ધ થઈ જાય છે. તો બલદાઓને પણ મનાવવું કોઈ ડિફિકલ્ટ થોડી હતું ભગવાન માટે, પરંતુ ભગવાન તો ઈચ્છતા જ હતા કે બલદાઓ નારાજથી એક દિવસ માટે માત્ર મારાથી દૂર રહે, કારણ કે તો પછી આ જે ઘટના છે એ ક્રમ છે એને પૂર્ણ કરી શકે. કઈ ઘટના હતી? તો કાલિયા નાગનું જે સંહાર કરવાનું હતું એ. તો એ હવે ઉઠ્યા છે ભગવાન અને પોતાના બાળકો સાથે, જે બાળ મિત્રો હતા, ગોપ બાળો હતા, એમની સાથે રમવા જાય છે. અને દડાની રમત તમને બધાની ઘટના આખી ખ્યાલ છે. દડા રમતા રમતા શું થાય છે? તો જે દડો હતો મધુમંગલનો દડો હતો અને એ જઈને પડી જાય છે એ જ જગ્યા ઉપર. ક્યાં?
હવે ભગવાને તો એવી જ રીતે થ્રો કર્યું હતું બોલ કે તરત જ નિશાનો પર તીર છે નિશાનો પર લાગી જાય. કેવી રીતે? તો એ જે દડો હતો એ જઈને પડી ગયો કાલિય દેહ નામની જે જગ્યા હતી એ જગ્યા ઉપર. અને ગયો તો મધુમંગલ તો અહીંયા હો હલ્લો મચાવી દે છે કે અરે મારો દડો ગયો, એ કન્હૈયા તે જ ફેંક્યું હતું ને દડો, જા હવે તું લઈ આવ, મને કાંઈ ખબર નથી, મને મારો દડો જોઈએ જ છે, જોઈએ જ છે. અને ભગવાન કહે છે અરે હું જાઉં, તો જો તું કઈ જગ્યા છે એ તો જો કાલિય દેહ. તો કે છે એ મને કાંઈ જ ખબર નથી, હું તો આટલું જ જાણું છું, મને કોઈ પણ હાલમાં મારો દડો જોઈએ છે. ભગવાન કહે છે જો વિચાર કરી લે. તો પછી મધુમંગલ કહે છે હા હા વિચારી લીધો. હવે એને તો ખબર જ હતી કે એ જગ્યા તો બધી જ આખા વ્રજભૂમિમાં પ્રખ્યાત હતું કે આ કાલિય દેહની જગ્યા પર જવાનું નહીં. બધા બાળકોએ જયારે ચરાવવા જતા ગાય તો એ સમયે એમને કહીને જ મોકલાવવામાં આવતું. હવે ભગવાન વધારે ગુસ્સો એટલે થયા હતા કારણ કે પહેલા જે ઘટના થઈ તો ગાયો અને વાછરડા ગયા હતા અને એ કિનારા ઉપર જયારે એમને પાણી પીતું ને એમનું જે છે મૃત્યુ થઈ ગયું હતું. પછી ભગવાને એમને જીવન કર્યા, પણ એટલા માટે ભગવાન છે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા આ કાલિયાનાગથી. તો બધાને ખ્યાલ હતી કે આ જગ્યા ઉપર તો દૂર સુધી પણ જવાનું નથી કારણ કે જેમ મેં કીધું ને કે દૂરથી જે વિષ્ણુ પ્રભાવ આવી રહ્યો હતો. ભગવાન કહે છે વિચારી લે હું જાઉં છું. મધુમંગલ કહે છે હા હા જા, અરે જા ને લઈ આવ મારો દડો. મધુમંગલને તો હતું જ મનમાં કે એ જગ્યા પર તો જવાનું જ નથી, બધાને ખ્યાલ છે, તો કઈ કન્હૈયો જશે નહીં. પછી ભગવાન તો ત્યાં એ દિશામાં જાય છે, એ જોઈ છે મધુમંગલ લાગે છે બસ ત્યાં કદમનો એક વૃક્ષ છે, એ વૃક્ષ સુધી જઈને પાછો આવી જશે. પરંતુ આ તો શું, તો ભગવાન તો સાચી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. હવે એની આજુબાજુ જે કંઈ પણ હતું ને બધું જ સુકાઈ ગયું. તો કોઈ વૃક્ષ હોય કાંઈ હોય તો બધું જ વિષના પ્રભાવને કારણે સુકાઈ જતા. પરંતુ આ જે કદંબનો વૃક્ષ હતો એ જ એવો લીલોછમ હતો, એઝ ઇટ ઇઝ હતો. શું કામ? કારણ કે અમૃત મંથન સમયની જે ઘટના બની છે તો એક જે ટીપો હતો અમૃતનો એ જગ્યાએ પડ્યો હતો એ વૃક્ષ જ્યાં છે. તો એના પ્રભાવના લીધે એ વિષનો અસર જે છે એ વૃક્ષ ઉપર થતો ન હતો. એના કારણે આ વૃક્ષ તો સારી રીતે લીલોછમ હતો. તો ભગવાને કદંબના વૃક્ષ ઉપર ચડી જાય છે અને ત્યારે મધુમંગલને હવે ગભરામણ થાય છે કે અરે આ કન્હૈયા તો સાચે ચડી ગઈ, કન્હૈયા કૂદતો નહીં, હા કૂદતો નહીં, જો હું અત્યારે જઈને મૈયાને બોલાવી આવીશ, કૂદતો નહીં તું. અને ભગવાન તો જોઈ છે એની સામે હસે છે અને ભગવાન તો તરત જ કુદાકો છે એ મારે. અને પછી અહીંયા તો બધા જ એટલા ચિંતામાં આવી જાય છે, બધા દોડ મૂકે છે ઘરે. અને ત્યાં યશોદા મૈયા ઘરે જે બધા ગ્રહ કાર્યમાં જે વ્યસ્ત હતા, જે માખણ વલોવી રહ્યા હતા, બધા ગ્રહ કાર્ય કરી રહ્યા હતા, અચાનક જ એના હૃદયમાં એક પીડા ઉત્પન્ન થાય છે. કઈ પીડા છે? તો માતાને ખબર પડી જાય છે કે પુત્રના ઉપર જયારે પણ સંકટ આવવાનું હોય તો માતાને ખબર પડી જાય છે. તો માતાનું હૃદય છે એ અચાનક જ એમને ગતિ છે એ વધારી દે છે ને એમને થાય છે કે અરે કોઈક તો છે દુર્ઘટના થવાની છે એવી એમને જાણ થઈ જાય છે. અને અહીંયા ભગવાન જે છે એ પાણીમાં કુદાકો મારીને યમુના જળમાં પ્રવેશ કરી દે છે. અને જયારે યમુના જળમાં પ્રવેશ કરે છે અને સૌથી પ્રથમ જે દૃષ્ટિ પડે છે ભગવાન ઉપર એ પડે છે કોની? તો અહીંયા આપણને પિક્ચરમાં જોવા મળી રહી છે નાગપત્નીઓની. નાગપત્નીઓ કીધું છે એને ભાગવતમમાં. વિચાર કરો, એટલે કે નાગ યોનીમાં પણ વિવાહ થાય છે. તો વિચાર કરો અત્યારની જે જનરેશન કરી રહી છે એ તો આપણે શું કહી શકાય એમને, કેવા કેવા રિલેશનશીપમાં એ રહી રહ્યા છે. તો ખૂબ જરૂરી છે આ વિવાહ સંસ્કાર જો નાગ યોનીમાં પણ થઈ રહ્યા છે. નાગપત્નીઓ રૂપે વર્ણન છે. નાગપત્નીઓ જયારે જોઈ છે તો એ બાળકની જે દિવ્યતા છે, જે સૌંદર્ય છે, જે માધુર્ય છે એ જોઈને પણ મુગ્ધ થઈ જાય છે. અને એ જ ક્ષણે એમના મનમાં વિચાર આવી જાય છે આ તો કોઈ સાધારણ બાલક છે નહીં. કારણ કે જો સાધારણ બાલક હોત તો આ તો અમારા પતિના વિષ્ણુ જ પ્રભાવ એટલો છે, એ તો ક્યારના જ એના પ્રાણ પખીરું તો ઉડી જાય. પરંતુ આ તો કોઈ સાધારણ બાળક છે નહીં. સમજી જાય છે કે આ તો કોઈ દિવ્ય બાળક છે. તો નાગપત્નીઓ પહેલા એમને વિનંતી કરે છે ભગવાનને. કઈ વિનંતી કરે છે? ખૂબ સુંદર સુંદર પદો ઘણા બધા આચાર્યો દ્વારા આપવામાં આવેલા છે. અને જળ કમળ આપણા છોડી જાને બાળા સ્વામી મારું જાગશે. પ્રખ્યાત એવા ભક્ત જે છે, ભક્ત શિરોમણી એવા નરસિંહ મહેતાજી એમનું પણ ખૂબ સુંદર પદ જળ છે. કમળ છોડી જાને બાળા સ્વામી હા. મારું જાગશે, જાગશે તો તને મારશે, બાળ હત્યા લાગશે. જળ કમળ હરે કૃષ્ણ માતાજી. જાને બાળા સ્વામી અમારું જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. જળ કમળ છાંડી જાને બાળા. સુંદર પદ જે છે એ નરસિંહ મહેતાજી દ્વારા લખવામાં આવેલું છે. ખૂબ સુંદર વર્ણન છે ભગવાનની આ લીલાનું. તો ભક્તોના દ્રષ્ટિથી જયારે આપણે જોઈએ ને આખી ઘટના
તો એનું જે રૂપ છે એ જ આખો બદલાઈ જાય છે. અને આપણે પણ ભક્તોના શબ્દોમાં શું કામ આપણે પણ અહીંયા ભક્તિ સદાચારના વર્ગોમાં સ્તુતિઓનો આખો ક્રમ લઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે એક સ્તુતિ સાથે મળીને કઈ ભણી હતી બોલો તો, યાદ છે કે નહીં કોઈને? લાસ્ટ સેશનમાં કઈ સ્તુતિ ભણ્યા હતા? કુંતી નલ કુબેર નલ કુબેર અને મણિગ્રીવની જે હતી, યમલાર્જુન રૂપમાં ભગવાને એમનો ઉદ્ધાર કર્યો હતો, તો એમના દ્વારા જે ભગવાનની સ્તુતિ હતી. હવે અહીંયા નાગપત્નીઓ દ્વારા સ્તુતિ છે. આ સ્તુતિઓનો ક્રમ પણ આપણે એટલા માટે લઈ રહ્યા છે કારણ કે શુદ્ધ ભક્તોના દ્વારા જે શબ્દો નીકળેલા છે, આપણી અંદર એટલી મતિ છે નહીં કે આપણે ભગવાનની સ્તુતિ કરીએ. ભગવાનના ભક્તો દ્વારા જે કઈ સ્તુતિઓ કરેલી છે એ જો આપણે ગાઈએ ને તો પણ ભગવાન જે છે એ આપણા ઉપર તો કૃપા કરે છે. સૌથી પહેલા એમને એમના જે શુદ્ધ ભક્તો છે એ યાદ આવે છે. અહીંયા આપણે આ સ્તુતિ બોલીશું, ભગવાનને પહેલા નાગપત્નીઓ યાદ આવશે અને ભગવાને કેવી રીતે એમની ઉપર કૃપા કરી હતી એ યાદ કરશે અને પછી આપણા ઉપર પણ ભગવાન છે એ કૃપા કરશે. તો નરસિંહ મહેતાની વાત કરી રહ્યા છે. નરસિંહ મહેતાજીનો પદ આપણે વાંચીએ, આખો પદ તમે વાંચો, સાંભળો તો તમને પણ ભગવાન પ્રત્યે જે છે પ્રીતિ આપણી હજી પણ વધી જાય છે. આ ભક્તોના શબ્દોનો સામર્થ્ય છે, ભક્તોના શબ્દોમાં આ શક્તિ છે કે એ આપણને હજી પણ કૃષ્ણની નજીક લઈ જઈ શકે છે. તો આવું સ્તુતિ પ્રાર્થના કરે છે ભગવાનને નાગની જે પત્નીઓ છે એ. પરંતુ અહીંયા ભગવાન એ તો કઈ ધ્યાન આપતા નથી. એ તો આવ્યા હતા કાલિયા નાગને જોવા, જોઈ છે તો શું દૂર એમને દૃષ્ટિ પડે છે તો વિશ્રામ કરી રહ્યો હતો સરસ મજાનો આરામથી આજે છે કાલિયા નાગ. અને ભગવાન જઈને એના પેડ ઉપર પગ મૂકે છે અને અનંત ફણ હતા એના, તો એના ફણ ઉપર જયારે પગ મૂકે છે, હજારો ફણનું વર્ણન શ્રીમદ ભાગવતમાં આવે છે, અને એના ફણ ઉપર જયારે પગ મૂકે છે ભગવાન તો તરત જ ગુસ્સેથી ઉઠી જાય છે અને ભગવાનના ઉપર વિષ જે છે એનો ફૂંકાર એ પ્રારંભ કરી દે છે અને પછી બીજો ફળ ઉપર કરી દે છે. એના દ્વારા વિષ ફૂંકવાનો પ્રયત્ન કરે છે ભગવાન, એ ફળ ઉપર હવે પગ મૂકી દે છે. પછી ત્રીજો ફળ અહીંયાથી ઉભો થઈ ગયો છે, અહીંયા ભગવાન આવી ગયા છે ને આ ક્રમ સતત ચાલી રહ્યો છે. આ જે કાલિયા નાગ છે એ સતત એક પણ બીજો ફળ, એક પણ બીજો ફળ, સતત આ ક્રમ ચાલી રહ્યો છે. અને ભગવાન એટલી જ ફાસ્ટ સ્પીડથી ભગવાન પણ એના ફળ ઉપર પગ મૂકીને જઈ રહ્યા છે. તો આ દૃશ્ય જ્યારે ઉપરથી દેવતાઓ જોઈ રહ્યા છે, નારદ મુનિ જોઈ રહ્યા છે, તો બધાને એવું લાગે છે કે અરે ભગવાન તો નૃત્ય કરી રહ્યા છે સરસ મજાનું. તો ભગવાનના આ નૃત્ય ઉપર પ્રસન્ન થઈને બધા જ દેવતાઓ છે, બધા દેવતાઓ છે એ પુષ્પની વર્ષા કરી રહ્યા છે. ગંધર્વો આવીને છે મૃદંગ વગાડી રહ્યા છે, નારદજી આવીને પોતાની વીણા વગાડી રહ્યા છે અને ભગવાનનું અભિવાદન કરી રહ્યા છે. ને આટલા સુંદર રીતે જે ભગવાન, બધાને થાય છે કે ભગવાન કેવો સુંદર નૃત્ય કરી રહ્યા છે. અને આ જ ક્રમ ચાલ્યા કરે છે. અને એ સમય પછી ભગવાન જયારે ફણ ઉપર પગ મૂકે છે ને તો આવી રીતે એક વખત એવું બને છે કે એક ફણ જે છે ભગવાનના ચરણ ઉપર પડી જાય છે. તો ત્યારે જ ભગવાન વિચાર કરે છે કે અરે એણે તો પોતાની મૃત્યુને હવે ટાળી દીધું કારણ કે મારા ચરણમાં એ પડી ગયો છે. તો ચરણમાં પડી ગયો છે, ભલે ને કાલિયા નાગ છે અને કોઈ શરણાગતિના ભાવથી નથી આવ્યો તો પણ ભગવાન ખૂબ કૃપાળુ છે. અને બીજું એક વખત તો ભગવાન એને ક્ષમા ન કરે કારણ કે એનું કૃત્ય એવા હતા. મેં કીધું ને કે ગાયોને હેરાન કરી તો ભગવાનને ખૂબ ગુસ્સો આવી ગયો કે નિર્દોષ પ્રાણીઓને એવી રીતે મારી દે છે એના વિષના પ્રભાવે. તો પણ જ્યારે નાગપત્નીઓ આ દૃશ્ય જોઈ રહી છે તો એમને તો લાગ્યું અત્યારે જ હવે અમારા પ્રાણીના તો છે પ્રાણ પખીરું ઉડી જશે. અને ભગવાને એક હાથમાં એની પૂંછ પકડી લીધી છે અને અદ્ભુત ગતિથી એકદમ સ્પીડથી ભગવાન એના ફણો ઉપર નૃત્ય કરી રહ્યા છે. આમ લાગી રહ્યું હતું જાણે તાંડવ નૃત્ય તો નથી કરી રહ્યા, અમારા પતિનો સંહાર તો નહીં કરી દેશે. તો નાગપત્નીઓને ખૂબ ચિંતા થાય છે અને નાગપત્નીઓ પછી આ જે પ્રાર્થનાઓ છે એ બોલી રહી છે. અને એ પ્રાર્થનાઓ જયારે નાગપત્નીઓ કરે છે તો પછી એ સાંભળીને ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને કેવી રીતે કૃપા કરે છે એ આપણે જોઈએ. તો નાગપત્ન્ય ઉચુઃ ન્યાયો हि દંડ કૃત કિલ્બિષે સ્મિંસતભાવતાર ખલ નિગ્રહાય રિપો સુતાનામ અપિ તુલ્ય દ્રષ્ટિર ધત્સે દમમ ફલ મેવાનુશંસન. કાલિયા નાગની પત્નીઓ કહેવા લાગી કે આ અપરાધીને કરવામાં આવેલી સજા એ તો યથોચિત જ છે. આખરે આપ તો આ લોકમાં ક્રૂર અને દુષ્ટજનોનું દમન કરવા જ અવતર્યા છો. માને છે હવે નાગપત્નીઓ કે અમારા પતિના લીધે, અમારા પતિના વિષના લીધે અનેક જે નિર્દોષ પ્રાણીઓ છે એમનું તો સંહાર થયું છે. હે ભગવાન, આપનું તો અવતાર જ એટલે થયું છે દુષ્ટોનો નાશ કરવા માટે. ભગવાન પણ ભગવદ ગીતામાં કહે છે ને 3 કારણ જે જણાવી છે, તો દુષ્ટોનો નાશ કરવા એક કારણ એ પણ છે. તો કહી રહી છે કે તમે તો એટલા માટે જ તો અવતર્યા છો
અને આપ એવા પક્ષપાત રહિત છો કે શત્રુ હોય કે નિજ પુત્ર હોય, સૌને આપ સમાન ગણો છો. કારણ કે જ્યારે જીવાત્માને દંડ આપો છો ત્યારે તે તેના પરમ કલ્યાણ માટે જ હોય છે. તે પણ જરૂર છે. તો ભગવાન ગઈકાલે જ લેવલ 1 માં 9મો અધ્યાય ભણી ગયા. તેમાં એક શ્લોક આવે છે કે નહીં, તેમાં ભગવાન કહે છે કે મારા માટે તો બધા સમાન છે, કે ભલે ભક્ત હોય કે અભક્ત હોય, બધા સાથે હું સમાન રહું છું. કોઈના પ્રતિ હું પક્ષપાત કરતો નથી. કોઈ મને વધારે પ્રિય નથી કે કોઈનાથી હું દ્વેષ કરતો નથી. એવો એક શ્લોક આપણે ગઈકાલે ભણ્યા હતા. અને અહીંયા એ જ વાતની પુષ્ટિ નાગપતિઓ પણ કરી રહી છે કે તમે કોઈનો પક્ષપાત કરતા નથી, કારણ કે ભગવાન બધા પ્રત્યે સમભાવ છે. તો કહે છે કે જો તમે દંડ પણ આપો છો ને, તો એઝ અ પેરેન્ટ જે છે એ ક્યારે પણ પોતાના બાળકોનું છે ખરાબ ક્યારે પણ ઈચ્છતા નથી. એ સદા હિત જ ઈચ્છે છે. તો એટલે તમે દંડ કર્યો છે એનું કહી રહ્યા છે. અનુગ્રહોયમ ભવત કૃતો હિનો દંડો સતામ તે ખલુ કર્મ શાપઃ યદ દંડશુકત્વમ મમોષ્ય દેહિના ક્રોધો અપી તે અનુગ્રહ એવં સમત્ત. અનુગ્રહ કહી રહી છે. અનુગ્રહ એટલે કે જે કૃપા થાય છે. અનુગ્રહનો અર્થ થાય છે કે કૃપા કરવી. ગ્રેટફુલ છે. અહીંયા નાગપત્નીઓ છે કહી રહી છે કે તમે તો અમારા ઉપર અનુગ્રહ કર્યું છે. શું કામ? કારણ કે દુષ્ટજનોને તો આપ જે સજા કરો છો તે ચોક્કસ તેમના સર્વ પાપનું નિવારણ કરે છે. ખરેખર આ બધા જીવાત્મા એટલે કે અમારા પતિ એવા પાપી છે કે તેમને સર્પ શરીર એટલે કે આ સર્પ યોનિ પ્રાપ્ત થઈ છે. તેના કૃત્યોના લીધે, એના પૂર્વમાં એવા કૃત્યો હતા કે જેના લીધે આ જે યોનિ છે એ પ્રાપ્ત અમારા પતિને થઈ છે. તેથી તેમના પ્રત્યેનો જે આપનો જે કંઈ પણ ક્રોધ છે એ આપની કૃપા જ ગણાય છે. ભગવાન ક્રોધ પણ કરી રહ્યા છે. તો જો ભગવાનના ભક્તો કેવા હોય છે, એ ભગવાનના ભક્તો છે ને જાણે છે કે ભગવાન જો ક્રોધ પણ કરી રહ્યા છે, એ માને છે કે આ જે પરિસ્થિતિ અત્યારે અમારી સાથે થઈ રહી છે એના કરતા પણ વધારે અમારે તો સહન કરવાનું આવે. પરંતુ આ તો ભગવાનનો અનુગ્રહ છે અમારા ઉપર, ભગવાનની કૃપા છે કે આટલામાં જ પતી રહ્યું છે. સોઈનો જે ઘા છે એ સોડીનો ઘા સોયથી ટળી ગયો, કે અમારે તો ભોગવવું એટલું બધું આવી શકે પરંતુ આટલાથી જ નિપટી ગયું છે. એવી ભગવાનની અમારા ઉપર કૃપા છે. તપ સુતપ્તમ કિમનેન પૂર્વ નિરસ્તમાનેન ચ માનદેન ધર્મો અથવા સર્વજનાનુકંપયા યતો ભવા સ્તુષ્યતિ સર્વજીવ. શું અમારા પતિએ અભિમાન રહિત થઈને તથા બીજાને માન આપીને પૂર્વજન્મમાં સુપેરી તપશ્ચર્યા કરી હતી? શું તેથી આપ તેના ઉપર પ્રસન્ન થયા છો? એવું અહીંયા નાગપત્નીઓ ભગવાનને પૂછી રહી છે. શું કામ પૂછી રહી છે? કારણ કે ભગવાન એમના ઉપર, એમના માથા ઉપર ચરણ મૂકી રહ્યા છે. અને ચરણ કેવળ મૂકી નથી રહ્યા. જો એના પહેલા પણ ભગવાને ચરણ મૂક્યો હતો. કયા ભક્તના માથે ચરણ મૂક્યો હતો? હરે કૃષ્ણ. ધ્રુવ મહારાજ. બલિ મહારાજના માથે ચરણ મૂક્યો હતો કે નહીં? બલી હા, ઘણા એવા ઉદાહરણો છે કે ભગવાને ચરણ મૂક્યું પણ હશે. અને જો ગોપી ગીતમાં પણ આપણે ભણી ગયા હતા. શ્લોક અત્યારે સ્મરણમાં નથી. જો કોઈને મળી જાય ને તો ચેટ બોક્સમાં મૂકી, આઈ થિંક 7મા નંબરનો ગોપી ગીતના જે શ્લોકો છે એમાંથી 7મા નંબરનો જે હતો. તો ત્યાં ગોપીઓ પણ સ્તુતિ જે ભગવાનની કરી રહી છે. આમ ભગવાનને 4 વસ્તુની માંગણી ગોપીઓ વારંવાર કરી રહી છે. એક તો કહે છે તમારા કર કમલ છે એ અમારા ઉપર, અમારા માથે મૂકો. પછી કહે છે કે તમારા દર્શન, તમારા મુખારવિંદના દર્શન કરાવો. 3જા નંબર ઉપર જયારે કહે છે ને કે તમારા ચરણ કમલ અમારા હૃદય ઉપર મૂકી દો. તો એ સમય કાલિયા નાગની જે આ જે ઘટના છે એનું વર્ણન ગોપીઓ પણ કરી રહી છે. અને પછી 4થા નંબર પર માગે છે તમારા અધર અમૃતનો અમને પાન કરાવો. તો અહીંયા જે કહી રહી છે નાગપત્નીઓ, એ શું કહી રહી છે કે અમારા પતિએ એવી કઈ તપસ્યા કરી હતી કે તમે કોઈના માથા ઉપર તમે પગ મૂકો છો? ઠીક છે, ભક્તો ઉપર તમે કરતા હો છો આવી કૃપા, પરંતુ અમારા પતિના ઉપર તો તમે નૃત્ય કરી રહ્યા છો, એના માથા ઉપર તો આટલી વખત સુધી તમારા જે ચરણ છે, તમારી જે ચરણની રજ છે એ અમારા પતિ ઉપર પડી રહી છે. તો એટલા માટે પૂછી રહી છે ભગવાનને એવી રીતે કઈ તપસ્યા કરી હતી અમારા પતિએ કે જો, અથવા તો બીજા કોઈને માન આપ્યું હતું પોતે અભિમાન રહિત થઈને. તો સેમ આ શ્લોક જે આપણે શિક્ષા અષ્ટકમમાં પણ લેતા હોય છે, ચૈતન્ય મહાપ્રભુ જે આપણને આપી ગયા છે. કયું છે બોલો તો? કે માનની આશા તો નથી રાખવાની, ઉલટાનું બીજાને માન આપવાનું છે. કયું છે 3જા નંબરનો શ્લોક શિક્ષા અષ્ટકમ? માનેન માનદેય કીર્તનીય સદા હરિ. હરે કૃષ્ણ. ત્રિણાદપી સુનિચેન દરોદપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ.
કહી રહ્યા છે કે તૃણ તૃણ ઘાસ તું તડકલું છે, એ કેવી રીતે નમ્રતાથી રહે છે. તો કહે છે કે એના કરતા પણ વધારે નમ્ર તમે થાઓ. પછી સહનશીલતા કેવી? તો સહનશીલતા તો તરોરપી સહિષ્ણુના, એટલે કે જે તરુ એટલે કે વૃક્ષો છે, વૃક્ષોમાં કેટલી સહનશીલતા હતી. જે ગઈ સેશનમાં જયારે આપણે નલ કુબેરનું ભણી રહ્યા હતા ત્યારે વૃક્ષોની સહનશીલતા ઉપર ચર્ચા કરી હતી. તો સહનશીલતા કેવી હોવી જોઈએ? તો તરુ જેવી, વૃક્ષ જેવી. પછી કહે છે અમાનીના માનદેનો, કે માનની આશા તો તમારે રાખવાની નહીં, ઉલટાનું બીજાને તમારે માન આપવાનું છે. અને કીર્તનીય સદા હરિ, સદા ભગવાનના નામનું જપ કરો. તો શું તેથી આપ તેના પર પ્રસન્ન થયા છો, અથવા તો શું તેમણે કોઈ પૂર્વજન્મમાં સર્વ જીવો પર અનુકંપાપૂર્વક ધાર્મિક કર્તવ્યો કર્યા હતા અને તે કારણે જીવ માત્રના પ્રાણ આધાર આપ શું હવે તેનાથી સંતુષ્ટ થયા છો? ભગવાનને પૂછી રહી છે. ના, એવું તે કયું કર્મ કર્યું હતું, એવું તે કયું સત્કર્મ કર્યો હતો અમારા પતિએ, કે જેના દ્વારે તમે આટલો અનુગ્રહ કરી રહ્યા છો? ભગવાન દંડ આપી રહ્યા છે, પરંતુ હવે શું કામ આટલી બધી રિક્વેસ્ટ, આટલી બધી સ્તુતિઓ, ભગવાનની પ્રાર્થનાઓ કરી રહી છે? કારણ કે હવે એમને ખબર હતું કે અત્યારે જ અમારા પતિને મારી દેશે તો અમારા બધાનું શું થશે. એટલા માટે ભગવાનને એ રીઝવી રહી છે. અહીંયા જે નાગપત્નીઓ છે. કસ્યાનુભાવોસ્ય ન દેવ વિદ્મહે તવાંગિરેણુ સ્પર્શાધિકાર યદ્વાંછયા શ્રીલલાચરસ્તપો વિહાય કામા સુશિરમ ધૃતવ્રતા. કે હે પ્રભુ, આ કાલિયનાગ આપના ચરણ કમળની રજના સ્પર્શ પામવાનું મહાન સદભાગ્ય કેવી રીતે મેળવી શક્યો છે, અને એ અમને સમજાતું નથી. આ માટે ધારણ ભાગ્ય દેવી લક્ષ્મીજીએ સર્વ કામનાઓ તજીને અને કઠોર વ્રત ધારણ કરીને સેંકડો વર્ષો સુધી છે કે તપસ્યા કરી હતી. શું કામ? ચરણ હરે કૃષ્ણ. ભગવાનની ચરણોની સેવા પ્રાપ્ત કરવા માટે અહીંયા કહી રહી છે કે આ ઈચ્છાથી તો લક્ષ્મી દેવીએ પણ તો સેંકડો વર્ષો સુધી તપસ્યા કરી હતી. ત્યારે જઈને લક્ષ્મીજીને આ ભાગ્ય છે, આ ભગવાનના ચરણ કમળની સેવા કરવાનું જે સદભાગ્ય છે એ મળ્યું હતું. તો હવે ભાગ્ય દેવી લક્ષ્મીજીને પણ જે આપણા ચરણ કમળની રજ પ્રાપ્ત ન થાય છે, ચરણ કમળ પૂછી રહી છે કાલિયાનાગની પત્નીઓ કે એવું તે કેવું કર્મ કર્યું છે કે જે ભાગ્યની દેવી જે છે, લક્ષ્મીજી જે છે, એમને પણ જે પ્રાપ્ત ન થાય, તમારા જે મહાન ભક્તો છે એમને પણ જે પ્રાપ્ત ન થાય, તમારા ચરણની રજ એ સ્પર્શ કરવાનું જે ભાગ્ય છે અમારા પતિને મળી રહ્યું છે. તો તુલસીદાસજી રામચરિત માનસમાં પણ વર્ણન આવે છે. જે અહિલ્યાજી છે, અહિલ્યાને કહી રહ્યા છે કે એ પરમ ભાગ્યશાળી, બડભાગી, કેવા? અત્યંત અતિશય બડભાગી, આ શબ્દ સાથે સંબોધિત કરી રહ્યા છે. શું કામ અહિલ્યાજીને કહી રહ્યા છે? કહે છે કે જેને જેને ભગવાનના સેવાનો અવસર મળ્યો છે અથવા તો ચરણ કમળની સેવા કરવાનો અવસર મળ્યો છે, એને બધા થઈ ગયા છે. જામવંતજી છે, સુગ્રીવજી છે, એ બધાને બડભાગી કીધો છે, પરંતુ અહિલ્યાજીને શું કહી રહ્યા છે? કે છે અતિશય બડભાગી. શું કામ અતિશય બડભાગી? કારણ કે એમને તો પ્રભુ શ્રી રામની ચરણના રજ છે એમના ઉપર પડી હતી. જયારે પથ્થર રૂપમાં, જે કથા છે તમને બધાને ખ્યાલ હશે, અહિલ્યાજીનો ઉદ્ધાર કર્યો. તો પથ્થર રૂપમાં જયારે હતા તો પ્રભુ શ્રી રામ જયારે ઉપરથી જ, આમ સ્પર્શ તો કરતા નથી, ઉપરથી ચરણ જયારે ઉઠાવી રહ્યા છે તો એમની ચરણ રજ છે એમના ઉપર પડે છે. તો આવું જ સદભાગ્ય છે એ અહીંયા નાગપત્નીઓ કહી રહી છે કે અમારા પતિને કેવી રીતે મળી ગયું છે. ન નાગપૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા વાંછંતિ યત્પાદરજ પ્રપન્ન. કે જે ભક્તજનો આપના ચરણ કમળની રજ પામ્યા છે તેઓ સ્વર્ગનું રાજ્ય, અપાર સાર્વભૌમ સત્તા, બ્રહ્માજીનો પદ કે પૃથ્વીનો રાજ્ય પણ ઈચ્છતા નથી. યોગ સિદ્ધિઓ કે મોક્ષમાં પણ તેમને રસ હોતો નથી. કહે છે ને ચૈતન્યમાં પ્રભુ જ આપણને જે કહે છે શિક્ષાત્મકમાં, ન ધનમ ન જનમ, જેને પણ આવડે છે મને જોઈન કરી શકો છો. ન ધનમ ન જનમ ન સુંદરી કવિતામ વા જગદીશ કામય
મમ મમ જન્મની 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 ઈશ્વરે ઈશ્વરે ભવતાત ભવતા ભક્તિર અહેતુકી ભક્તિત્વયી. ભય. જે ભક્તો છે એને તો કોઈ રસ છે નહીં. કે ના તો ધન જોઈએ છે, ના ફોલોઅર્સ જોઈએ છે, ના પ્રસિદ્ધિ જોઈએ છે, ના સિદ્ધિ જોઈએ છે. અરે મુક્તિ નથી જોઈતી. જો મુક્તિ જોઈતી હોય તો શું કામ જન્મ માંગી રહે છે? અને જન્મની ઈશ્વરે, અરે અમને તો જન્મ ઉપર જન્મ આપો, પણ એક કૃપા અમારા ઉપર કરજો હે પ્રભુ. કઈ? તો ભક્તિર અહેતુકી ભય. અમને તો બસ તમારી ભક્તિ જ આપો. એવી પ્રાર્થના જયારે ચૈતન્ય મહાપ્રભુ કરે છે, તો એવું જ અહીંયા નાગપત્નીઓ છે વર્ણન કરી રહી છે. અમારા પતિ ને તમારા ચરણ કમળની છે રજ પ્રાપ્ત થઈ ગઈ છે, તો જેને પણ તમારા ચરણ કમળની રજ પ્રાપ્ત થાય એ તો પછી બીજો કોઈ ઈચ્છા રાખતો નથી. સ્વર્ગના રાજ્યની નથી, અરે બ્રહ્માજીના પદની પણ નથી, આખા પૃથ્વીના રાજ્યની પણ નથી. તો આગળ કહી રહી છે કે હે પ્રભુ, સર્પોનો રાજા આ કાલિય જો કે તમોગુણમાં જન્મેલ છે અને ક્રોધને વશ થયેલ છે, તેમ છતાં બીજાઓને મેળવવું જે દુર્લભ છે તે પણ તેણે મેળવી લીધું છે. આ ભગવાનનો અનુગ્રહ છે, આ ભગવાનની અનુકંપા છે કે જો કોઈ પ્રયાસ નથી કર્યા ભગવત પ્રાપ્તિ માટે, પરંતુ તો પણ ભગવાન છે ને એ અનુગ્રહ કરી રહ્યા છે. તો અહીંયા કહે છે કે જે એટલા બધા તમારા ભક્તો જે છે, મહાન મહાન ઋષિ મુનિઓ છે, તપસ્વીઓ છે, તમારી એક ઝાંખી પ્રાપ્ત કરવા માટે એ તો અનેકાનેક જન્મ સુધી તપસ્યા કરતા હોય છે. તો તમારા પગના અંગૂઠાના નખનું પણ દર્શન એમને પ્રાપ્ત થતો નથી. રસ કાંજી લખે છે કે નહીં? રસ કાંજી કહે છે ને પોતાના જે પદ છે એમાં એ કહે છે, એ લખે છે, શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હિ જાહુ નિરંતર ધ્યાવે, તાહિ અનાદિ ત્યાહી અનાદિ અખંડ અછેદ અભેદ સુરેશ સુવેદ હિ ગાવે. તો ભગવાન કેવા છે? કે ભગવાન એવા છે કે શેષ એટલે કે આ અનંત શેષ અનંતપણોથી ભગવાનની ચર્ચા કરી રહ્યા છે, તો પણ પાર નથી પામી શક્યા ભગવાનનું જે ગુણ છે, ભગવાનનું જે ઐશ્વર્ય છે. પછી કે છે ગણેશ મહેશ, ગણેશ હોય કે શિવજી હોય, અથવા તો સુરેશ એટલે કે ઇન્દ્ર પણ એ પ્રાપ્ત કરી શક્યા નથી. તો રસકાંજી પણ પોતાના પદમાં કહે છે કે તાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ હિ ગાવે, નારદ સે શુકદેવ રહે પછી હારી પુનિતવ પાર ન પાવે. કે ભગવાન કેવા છે કે અરે નારદજી છે, વેદવ્યાસજી છે, બધા પ્રયત્નોમાં લાગ્યા છે, પરંતુ બધા મોટા મોટા મહાત્માઓ, અમલાત્માઓ, વિમલાત્માઓ છે, એ તપસ્યા અનેક વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ ભગવાનનો દર્શન એમના માટે દુર્લભ છે. તો આવા ભગવાનના દર્શન જ્યારે થઈ રહ્યા છે, કોને? તો કાલિયા નાગની પત્નીઓ કહી રહી છે કે અમારા પતિ ઉપર તમે આવું તો કેવો અનુગ્રહ કરી રહ્યા છો કે જે બીજાઓને મળવું અનેક જન્મોની તપસ્યા પાછળ પણ દુર્લભ છે, એ તમે એમને સરળતાથી આપી દીધું છે. કામનાઓથી ભરેલા અને તેથી જન્મ મરણના ચક્રમાં ભમી રહેલા દેહધારી બદ્ધ જીવો કેવળ આપના આ ચરણ કમળની રજ પ્રાપ્ત કરનાર સર્વ ઈચ્છિત આશીર્વાદો પ્રત્યક્ષ દૃષ્ટિ સમક્ષ પામી શકે છે. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને ભૂતાવાસાય ભૂતાય પરાય પરમાત્મને. તો હવે બધી જે પણ સ્તુતિઓ છે એમાં નમસ્કાર જે છે, નમન છે, એ કરી રહી છે નાગપત્નીઓ જે છે એ. તો અમે આપણા પુરુષોત્તમ પરમેશ્વરને નમસ્કાર કરીએ છીએ. પરમાત્મા રૂપે આપ જીવ માત્રના હૃદયમાં વિદ્યમાન હોવા છતાં આપ સર્વ વ્યાપક છો. પંચ મહાભૂતોનો મૂળ આશ્રય સ્થાન હોવા છતાં આપ તેમના સર્જન પૂર્વેથી જ અસ્તિત્વ ધરાવો છો, કારણ કે ભગવાન જ બધાનો ઉદ્ભવ સ્થાન છે. ભગવદ ગીતામાં વારંવાર કહે છે કે બધાનું સ્તોત્ર જ હું છું. એટલે તો કહે છે કે કોઈ દેવતા, કોઈ અસુરો અથવા તો કોઈ ઋષિ મુનિઓ પણ મને જાણી શકતા નથી. તો પૂર્ણપણે કોણ જાણી શકે છે? ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે પૂર્ણપણે ભગવાનને પોતે જ ભગવાન જ જાણી શકે છે, કારણ કે ભગવાનથી બધા આવ્યા છે, તો બીજા કેમ જાણશે? પંચ મહાભૂતોના મૂળ આશ્રયસ્થાન હોવા છતાં આપ તેમના સર્જન પૂર્વેથી અસ્તિત્વ ધરાવો છો, અને સચરાચરના મૂળ કારણ હોવા છતાં આપ પરમ પરમાત્મા હોવાથી સર્વ ભૌતિક સંકલ્પ વિકલ્પોથી પર છો. જ્ઞાન વિજ્ઞાન નિધયે બ્રહ્મણે અનંત શક્તયે અગુણાય વિકારાય નમસ્તે પ્રાકૃતાય. છે કે હે પરમ સત્ય, ભાગવતમમાં પણ જે પ્રથમ શ્લોકમાં જ વર્ણન છે કે સત્યમ પરમ ધીમહિ. તો અહીંયા પણ કહી રહી છે કે હે પરમ સત્ય, સમસ્ત દિવ્ય જ્ઞાન તથા વિજ્ઞાનના ભંડાર અને અનંત શક્તિઓના સ્વામી એવા આપને નમસ્કાર. ભૌતિક ગુણો તથા વિકારોથી સર્વથા નિત્ય મુક્ત હોવા છતાં આપ ભૌતિક પ્રકૃતિના મુખ્ય સંચાલક છો. એવી જ સ્તુતિ આપણને ભીષ્મ પિતામહની સ્તુતિ પણ મળે છે ને કે સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ
પ્રવાહ, કે આપ તો ભૌતિક પ્રકૃતિથી સ્વતંત્ર છો, તો પણ અહીંયા અવતાર લો છો. અને આવું જણાય છે કે તમે પ્રકૃતિમાં આવ્યા છો અને એના બંધનમાં છો, પણ એવું વાસ્તવમાં છે નહીં. તમે તો સ્વતંત્ર છો ભગવાન, પરંતુ અહીંયા ભગવાન આવે છે શું કામ? ભક્તોની પ્રસન્નતા માટે. એવી સ્તુતિઓ નાગપત્નીઓ કરી રહી છે. જે છતાં કાળ છે, કાળના આશ્રય અને વિવિધ તબક્કાઓમાં કાળના સાક્ષી છે, તેવા આપને નમસ્કાર. આપ જ વિશ્વ છો અને તેના ભિન્ન અવલોકન કરતા પણ છો. આપ તેના સર્જનહાર છો. તો આપ જ તેના સર્જનહાર છો અને તેના સર્વ કારણોની સમગ્રતા પણ આપ જ છો. તો અહીંયા ભગવાનની નમસ્કાર કરી રહ્યા છે. અલગ અલગ ભગવાનના જે ગુણો છે એ બતાવી રહ્યા છે કે બધું જે કંઈ પણ છે એ ભગવાન તમારાથી તો આવી રહ્યું છે. તમે જ સર્જન છો, તમે જ સંહાર કરતા છો. પંચ મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને ચેતનાના આત્મરૂપ એવા આપને નમસ્કાર. આપની વ્યવસ્થા દ્વારા 3 પ્રાકૃત ગુણોથી અતિ સૂક્ષ્મ જીવાત્માઓ મિથ્યા દેહાધ્યાસ કરે છે અને એ રીતે તેમનું સાચું સ્વરૂપ જ્ઞાન ઢંકાઈ જાય છે. આપ અનંત પરમ સૂક્ષ્મ સર્વજ્ઞ વિકાર રહિત દિવ્યત્વમાં સ્થિર, વિભિન્ન વિચારધારાઓના વિરોધી મતોને અનુમોદન આપનારા અને અભિવ્યક્ત વિચારો તથા તે વ્યક્ત કરનાર શબ્દોની શક્તિરૂપ છો એવા આપને અમો નમસ્કાર કરી રહી છે. વારંવાર નમસ્કાર કરી રહી છે. નમઃ પ્રાણ મૂલાય કવયે શાસ્ત્ર યોનયે પ્રવૃત્તાય નિવૃત્તાય નિગમાય નમો નમઃ. કુંતી મહારાણીની જે સ્તુતિ છે એ યાદ આવી રહી છે. ચલો, જેને જેને કંઠસ્થ છે મારી સાથે જોઈન કરો. નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ નમઃ પંકજ નેત્રાય, નમઃ પંકજનેત્રાય રવે. તો અહીંયા કહી રહ્યા ફરીથી એવી રીતે સ્તુતિઓ કરી રહી છે નાગપત્ની કે અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આપ સમસ્ત અધિકૃત પ્રમાણના મૂળ આચાર છો, અપૌરુષેય શાસ્ત્રોના કરતા. હવે શાસ્ત્રો છે, વેદો છે, એને અપૌરુષેય કહેવામાં આવે છે. શું કામ? કારણ કે કોઈ પુરુષ દ્વારા, આ ભૌતિક જગતના કોઈ પુરુષ દ્વારા આપવામાં આવેલા નથી. તો કોના દ્વારા આપવામાં આવેલા છે? તો એ તો ભગવાન દ્વારા સ્વયં આપેલા છે. ભગવાન જ જે છે જ્ઞાન આપી રહ્યા છે. કોને જ્ઞાન આપે છે? સૌથી પહેલા તો બ્રહ્માજીને જ્ઞાન આપે છે, પછી નારદજીને જ્ઞાન આપે છે. જ્ઞાનનો સ્ત્રોત જ ભગવાન છે. કહે છે ને શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ 1.1.1 કહે છે કે નહીં કે જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરત ચાશેષ્વ અભિજ્ઞ સરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયા. કે બ્રહ્માજીના હૃદયમાં પણ જ્ઞાન આપનારા આપ છો. તો જ્ઞાન બધું ભગવાનથી આવી રહ્યું છે, શાસ્ત્રો બધા ભગવાનથી આવી રહ્યા છે. તો એટલે અપૌરુષેય છે અને ઉત્પત્તિ સ્થાન છો અને ઇન્દ્રિય તૃપ્તિના પ્રવૃત્તિ માર્ગ તથા સંસારથી નિવૃત્ત થવાના માર્ગને પ્રોત્સાહન આપનાર એ વૈદિક શાસ્ત્રોમાં આપ સ્વતઃ વ્યક્ત થયેલા છો. 2 માર્ગનું વર્ણન શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. એક પ્રવૃત્તિ માર્ગ, એક હોય છે નિવૃત્તિ માર્ગ. તો પ્રવૃત્તિ માર્ગ એટલે જે આશ્રમમાં આપણે છીએ, ગ્રહસ્થ આશ્રમમાં છીએ અને પ્રવૃત્તિમાં રહી રહીને કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકાય. બીજો છે નિવૃત્તિ માર્ગ, એટલે કે જ્યાં સંન્યાસીઓ માટે જે માર્ગ આપેલો છે કે સંસારની ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરીને ધીરે ધીરે આધ્યાત્મમાં કેવી રીતે આગળ વધવું. નમઃ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય સાત્વતામ પતયે નમઃ. કે અમે વસુદેવજીના પુત્ર ભગવાન કૃષ્ણને, શ્રી રામને, શ્રી પ્રદ્યુમ્નને તથા શ્રી અનિરુદ્ધને નમસ્કાર કરીએ છીએ. અમે શ્રી વિષ્ણુના સર્વ સાધુ ભક્તોના સ્વામીને સાદર પ્રણામ કરીએ છીએ. તો અહીંયા ભગવાનને જ્યારે નમસ્કાર કરીને એના કરતા પણ વધારે આનંદ ભગવાનને ક્યારે થાય છે? જ્યારે આપણે એના ભક્તોના શરણમાં છીએ, જ્યારે આપણે એના ભક્તોની સેવા કરી રહ્યા છીએ. એટલે જ તો આપણે લાસ્ટ સેશનમાં પણ જે ચર્ચા કરી હતી, દાસ દાસાનું દાસ દાસાનું દાસ. આ શું કામ આપણે ઇસ્કોનમાં પણ શીલા પ્રભુપાદજી આપણને આપેલું છે? કારણ કે ભગવાનને ગમે છે. ભગવાનની સેવા કરી રહ્યા છો ને, એટલું તો જો આપણી અંદર સામર્થ્ય નથી ને એટલું આપણી શુદ્ધતા પણ નથી કે ડાયરેક્ટ ભગવાનની સેવા આપણને મળી પણ જાય. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એમની સેવા કરવી જોઈએ. તો સાધુ સંતની સેવાથી, વૈષ્ણવોની સેવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. તો એ જ અહીંયા ભગવાનના બધા ભક્તોને યાદ કરી રહ્યા, બધા અવતાર જે છે એમને યાદ કરી રહ્યા છે.
આ જે નાગપત્નીઓ છે એ અહીંયા ચતુર્વ્યુહ જે સ્વરૂપ જેમના દ્વારા બધું જ જે સર્જન થયેલું છે એ બધાના નામો અહીંયા આપી રહ્યા છે અને કહે છે કે એક સ્તુતિ કુંતી મહારાણી એવી પણ છે ને, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તો અહીંયા ભગવાનના જ બીજા બધા અવતારોને યાદ કરીને બધાને પ્રણામ નાગપત્નીઓ કરી રહી છે કે નમો નમો ગુણ પ્રદીપાય ગુણાત્મા છાદનાય ચ ગુણવૃત્યુ પલક્ષ્યાય ગુણદૃષ્ટિ સંવિદે કે નાનાવિધ ભૌતિક તથા આધ્યાત્મિક ગુણોને પ્રકાશિત કરનાર હે ભગવાન, આપને નમસ્કાર. ભૌતિક ગુણોથી આપ પોતાને છુપાવી દો છો અને છતાં એ જ ભૌતિક ગુણોની પ્રવૃત્તિ છેવટે આપના અસ્તિત્વનું દર્શન કરાવે છે. ભૌતિક ગુણોથી આપ અલિપ્ત સાક્ષી તરીકે છો અને માત્ર આપના ભક્તો જ આપને સમગ્ર તયા જાણી શકે છે. નાગપત્નીઓ જાણી રહી છે જો કે ભગવાન છે માયાના સ્વામી છે. ભગવાન ત્રિગુણી માયામાં નથી, ભગવાન માયાને આધીન નથી, ભગવાન તો માયાના સ્વામી છે. તો ભગવાન એનાથી અલિપ્ત છે. માયાને ભગવાન સ્પર્શતા નથી, ભગવાન એનાથી અલિપ્ત છે અને કહે છે કે કોણ જાણી શકે છે તમારા આ રૂપને, કે તમે માયાથી જુદા છો, તમે તો માત્ર સાક્ષી રૂપ છો. કોણ જાણી શકે છે? તો જે ભક્તો છે એ જ આપણને જાણી શકે છે. ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે, શું કહે છે બોલો તો? 18મા અધ્યાયમાં આપણે જોતા હોય છે. કોણ જાણી શકે છે ભગવાનને? કોણ જાણી શકે છે? કઈ વસ્તુ દ્વારા ભગવાનને જાણી શકાય છે મૂળ રૂપમાં? ભક્ત્યામામ અભિજાનંતી. ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં કે માત્ર ને માત્ર ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. ભક્ત્યામામ અભિજાનંતી. હે ભગવાન ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી, આપની લીલાનો મહિમા અકલ્પ છે. સર્વ વૈશ્વિક ઉત્પત્તિઓના સર્જક તથા પ્રકાશક માટેની જરૂરિયાત ઉપરથી આપના અસ્તિત્વનું અનુમાન કરી શકાય છે. જે કંઈ પણ આપણા માટે આવશ્યક છે બધું ભગવાન છે આપણને પ્રોવાઈડ કરે છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ કે ના કરીએ પણ ભગવાન આપણને બધું જ આપે છે. શું કામ? કારણ કે ભગવાન કહે છે ને કે અહમ બીજ પ્રદપિતા ભગવદ્ ગીતામાં. તો ભગવાન છે એ આપણા પેરેન્ટના રૂપમાં પણ છે. તો ભગવાન પેરેન્ટ જે છે ક્યારે પણ ઈચ્છતા નથી કે બાળકોનું કંઈ ખરાબ થાય. શરૂઆત જ્યારે કરી નાગપત્નીની પ્રાર્થનાઓની, શું કીધું છે કે તમે તો દંડ એમના ભલા માટે આપો છો. તો સેમ વે પેરેન્ટ્સ પણ છે, એમના બાળકો પાસેથી કોઈ ભૂલ થઈ જાય છે તો શું કરે છે? એક દંડ આપે છે. એનો અર્થ એ નથી કે એ ઘૃણા કરી રહ્યા છે પોતાના બાળકોને અથવા તો ત્યાગ કરી રહ્યા છે. એવું કદાપી થતો નથી. એ થોડુંક સુધરી જાય એમના માટે સારું છે, એટલા માટે ડિસિપ્લિન એના જીવનમાં આવી જાય. આ જ કારણ હોય છે કે એના માટે ભગવાન પેરેન્ટ છે એ આપણા બાળકોને પનિશમેન્ટ આપતા હોય છે. સેમ વે ભગવાન પણ જયારે પનિશમેન્ટ આપે છે તો નાગપત્નીઓ કહી રહી છે કે તમે જો દંડ પણ આપી રહ્યા છો તો અમારા ભલા માટે. તો અહીંયા કહી રહ્યા છે તમારી જે લીલાઓ છે કેવી છે? તો અકલ્પ્ય છે. અને પરંતુ આપના ભક્તો જો કે આ રીતે આપને જાણી શકે છે છતાં અભક્તો પરત્વે આપ નિજાનંદમાં મગ્ન રહી મૌન રહો છો, એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાન ઘૃણા કરતા નથી. ગઈકાલે આપણે જોયું ને 9મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મારા માટે બધા સમાન છે. હું કોઈની ઘૃણા નથી કરતો, કોઈનો દ્વેષ કરતો નથી. ભલે ને કોઈ ભક્તિ નથી કરતો ભગવાનની, તો એવું નથી કે ભગવાન હવે ચલો તેના પર ક્રોધિત થઈ ગયા છે, એને તો હવે દંડ આપીશ, એને તો વરસાદ જ નહીં આપો, એવું કરે છે ભગવાન? ભગવાન તો દયાના સ્વામી છે, કરુણા સિંધુ છે એ તો. એટલા માટે તો કહેવાય છે હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા. તો ભગવાન તો કરુણાના સિંધુ છે, કૃપા સિંધુ છે. એ બધા ઉપર કરુણા કરે છે. એવું નથી કે કોઈ નથી કરતું ભક્તિ તો દુષ્ટ થઈ જશે ભગવાન. દુષ્ટ થઈ જાય તો એ ભગવાન છે. તો ભગવાનને નમસ્કાર કરી દે છે. ચડિયાતી તથા ઉતરતી કોટીની વસ્તુઓની ગતિને જાણનારા અને સર્વ અસ્તિત્વોના અધિષ્ઠાતા એવા આપને નમસ્કાર. વૈશ્વિક સર્જનથી આપ અલગ છો અને છતાં જેના આધારે ભૌતિક સૃષ્ટિ રૂપ માયા વિલસે છે તે આપ જ છો. એ માયાના સાક્ષી પણ આપ જ છો. સમગ્ર જગતના મૂળ કારણ આપ જ છો એ જાણે છે. નાગપત્નીઓ જાણી રહી છે કે જે કંઈ પણ અસ્તિત્વમાં છે ને એ બધું જ ભગવાનના કારણે છે. તો એ બધું જ ભગવાનના કારણે છે એ નાગપત્નીઓ જાણી છે. એટલે અહીંયા ભગવાનની એ સ્તુતિ કરી રહી છે.
હે સર્વશક્તિમાન પ્રભુ, ભૌતિક પ્રવૃત્તિઓમાં સંકળાવાને વાસ્તે આપનો કોઈ હેતુ નથી, છતાં આપની સનાતન કાળ શક્તિ મારફત આ વિશ્વના સર્જન, પાલન અને વિનાશની વ્યવસ્થા કરો છો. બધી જ વ્યવસ્થા ભગવાન કરે છે. તો ભગવાનને એવું કઈ નથી કે કોઈ પોતાનું કોઈક ઈચ્છા છે અથવા તો કારણ છે, પણ આપણા બધા માટે ભગવાન છે. આખી વ્યવસ્થા ભગવાને કરેલી છે પોતાના ભક્તો માટે, કે આ રીતે તમે જાઓ, ભૌતિક જગતમાં જાઓ અને મારી ભક્તિ કરીને તમે પાછા ધામમાં આવી જાઓ. ભગવાનનો આ એક જ હેતુ છે. સર્જન પૂર્વે સુષુપ્ત રહેલા પ્રાકૃત ગુણોના વિશિષ્ટ કાર્યોને જાગૃત કરીને આપ આ પ્રમાણે કરો છો. કેવળ આપની દ્રષ્ટિ વડે જ આ વૈશ્વિક નિયમનની પ્રવૃત્તિઓ રમતા રમતા કરો છો. આ બધી જ ભગવાનની લીલાઓ છે, જે ભગવાન સર્જન કરી રહ્યા છે, બધાનું પાલન કરી રહ્યા છે, બધાનું આ સૃષ્ટિનો વિનાશ પણ કરે છે. એ બધી ભગવાનની લીલા છે. ભગવાન ક્યારેય ઈચ્છતા નથી કે આપણે અહીંયા ભૌતિક જગતમાં આવીને ખૂબ હેરાન થઈએ. શું કામ આટલી બધી વ્યવસ્થા કરીને આપી છે ભગવાને? કારણ કે આપણે ઈચ્છા કરી હતી, આપણે ભગવાનની ઈર્ષ્યા કરી હતી, ઈચ્છા કરી હતી ભોગવવાની, એટલે ભગવાને એવી વ્યવસ્થા આપી છે કે જાઓ, તમે ઈચ્છા હતી ને તમારે જાઓ, તમે પણ કંટ્રોલર બનવો હતો, તમારે કંટ્રોલર બની જાઓ અને ત્યાં જઈને પછી તમે જે તમારા ભોગો ભોગવવાની ઈચ્છા હતી એ પૂર્ણ કરો, મારી ભક્તિ કરો અને પાછા મારા ધામમાં મારી સાથે આવજો. ભગવાન કહે છે આવી જાને, શું કામ હેરાન થાય છે? તેથી ત્રણેય લોકમાંના શરીરો, સત્વગુણી જે છે એ શાંત હોય છે, રજોગુણી છે એ અશાંત હોય છે અને તમોગુણી જે છે એ તો મૂર્ખ હોય છે. એ બધા જ આપના સર્જનો છે. તેમ છતાં સત્વગુણી શાંત શરીરવાળા જીવાત્માઓ આપને સર્વાધિક પ્રિય છે. જે સારી રીતે જીવન યાપન કરી રહ્યા છે, સત્વગુણી જીવન છે, સવારે વહેલો ઉઠવું, કોઈને હેરાન ન કરવું, એવી રીતના જે જીવન કરે છે, વ્યતીત ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને પ્રિય છે અને તેમનું પાલન કરવા તથા તેમના ધર્મની રક્ષા કરવા આપ અત્યારે પૃથ્વી લોકમાં વિદ્યમાન છો. ભગવાન કહે છે ને 3 કારણ. કયું શ્લોક છે જે ભગવાન કહે છે પોતાના આવવાના કારણ? બોલો તો. ભગવદ ગીતાનું કયું શ્લોક છે? પ્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય વિનાશાય ચ દુષ્કૃતામ. ધર્મ ધર્મ સંસ્થાપનાર્થાય સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો ભક્તોના તમે જે સત્વગુણી છે, જે ભક્તો છે, એમનું તમે રક્ષણ કરવા માટે ભગવાનને કહી રહી છે આ નાગપતિ કે તમે અવતાર લો છો. અપરાધ સકૃત ભર્ત્રા સોઢવ્ય સ્વપ્રજાકૃત શંતુમર્હસી શાંતાત્મન મૂઢસ્ય વામ જાનત. હે પરમ શાંત આત્મા, પોતાના બાળક કે પ્રજાએ કરેલ અપરાધને સ્વામી તરીકે માત્ર એકવાર તો સહન કરવું હોય. અહીંયા 2 વખત સેમ પ્રાર્થનાઓ છે નાગપત્નીઓ કરી રહી છે. એક તો પહેલા કહી રહી છે કે બાળકને જે પેરેન્ટ, જે મેં ઉદાહરણ આપી દીધું છે ઓલરેડી, કે પેરેન્ટ છે પોતાના બાળક પાસેથી કોઈ ભૂલ પણ થઈ જાય તો એને ક્ષમા કરી દે છે કે નહીં? અરે ના, મારું બાળક છે, દંડ આપે છે પણ પછી ક્ષમા તો કરે છે કે નહીં? તો કહે છે કે બાળક પાસેથી થઈ જાય છે કોઈ ભૂલ તો પેરેન્ટ છે એ માફ કરી દે છે, ક્ષમા કરી દે છે. કોઈ પ્રજા પાસેથી ભૂલ થઈ ગઈ તો રાજા જ્યારે શરણે જાય છે તો રાજા એને પણ ક્ષમા કરી દે છે. સ્વામી જે છે તેમ વે અહીંયા તમે સ્વામી છો. તો જો અમારા પતિ દ્વારા ભૂલ થઈ પણ ગઈ છે તો તમારે તો એકવાર તો એને કહેવાય છે ને આમ પણ કે પહેલી ભૂલ તો ક્ષમા કરવી જોઈએ. તો કહી રહ્યા છે કે એકવાર તો સહન કરવી ઘટે. પછી આગળ જે કહે છે કે માટે આપે અમારા મૂર્ખ પતિને ક્ષમા આપવી જોઈએ. ફરીથી એ જ વાત અહીંયા કહી રહી છે કે અમારા મૂર્ખ પતિને ક્ષમા કરી દો, કારણ કે આપ કોણ છો તેની તેને જાણ નથી. એ તો અજ્ઞાન છે, એની અંદર અજ્ઞાન છે, મૂર્ખ છે, મૂઢ છે, અજ્ઞાનતાના કારણે થઈ ગયું અપરાધ. તો અમે તમારા પાસે ક્ષમા યાચના કરી રહ્યા છે. તો એવી ક્ષમા યાચના જ્યારે કરી રહી છે અને આજના જે પ્રાર્થના છે એમાંનો જે છેલ્લો શ્લોક છે કે અનુગ્રહિષ્ણ્વ ભગવન પ્રાણસ્ય જતિ પન્નગ સ્ત્રીણામ ન સાધુ શોચ્યાનામ પતિ પ્રાણ પ્રતીયતામ. હે પરમેશ્વર, કૃપયા દયા કરો, આપ અમારા જેવી અબળાઓ પ્રત્યે અનુકંપા રાખવી એ જ સંતજનોચિત છે. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. સંતજનોનું કાર્ય શું છે? કે જે લોક કલ્યાણ છે, જે બીજા માટે જે ભલું છે એ કરવું. તો અહીંયા એ જ સ્મરણ અહીંયા નાગપત્નીઓ ભગવાનને આપી રહી છે કે અરે અમે તો જો અબલા નારીઓ છે, અમારા ઉપર, અમે પતિવ્રતા નારીઓ છે, અમારા ઉપર કૃપા કરો. આ નાગ હમણાં પ્રાણ ત્યજ છે, અમારા જીવન પ્રાણ એવા અમારા પતિને પાછો આપવાની કૃપા કરો. એના તો પ્રાણ પખીરું ઉડી જશે. ભગવાન, તમે અનુગ્રહ કરો, તમે કૃપા કરો અને તમે અમારા પતિને જે છે
અભય આપી દો એવી ઈચ્છા અહીંયા વ્યક્ત કરી રહી છે નાગપત્નીઓ. અને નાગપત્નીઓ જ્યારે આવી બધી પ્રાર્થનાઓ કરી રહી છે ને, તો એમનો જે પતિવ્રત ધર્મ છે એ પતિવ્રત ધર્મ ઉપર ભગવાન છે એ રીઝી જાય છે. અને પછી કારણ કે જો વિપત્તિ સમય જ્યારે આવે, શાસ્ત્રો કહે છે કે વિપત્તિ નો જ્યારે સમય આવે છે એ સમય સાચી પરીક્ષા છે. કોની? તો વિપત્તિ કાલે ગ્રહિણી પરીક્ષા. તો ગ્રહિણીની એ સમય સાચી પરીક્ષા થાય છે કે ગ્રહિણી કોઈના પર ધારો કે વિપત્તિ આવી ગઈ છે તો એની સ્ત્રી જે છે, એની પત્ની જે છે એનો સાથ આપી રહી છે. એ ખૂબ મહત્વની વાત છે. આખા દુનિયા સામે લડી શકે છે કોઈ વ્યક્તિ, પણ જો એની પત્નીનો સાથ નથી આપી રહી આવા વિપત્તિના સમય, તો એ માની લો કે એની હાર છે એ નક્કી છે, સુનિશ્ચિત છે. પરંતુ જો પત્ની છે એ પતિપરાયણ છે, તો આવા પત્નીના સહકાર્ય માત્રથી જ આખો પરિવાર છે. એક વ્યક્તિ ઘરમાં એવી હોય છે, કહેવાય છે ને કે એના તપના બળે, એનો જે સરળ સ્વભાવ છે એના બળે આખા પરિવારના ઉપર જે છે એ રક્ષણ ભગવાનનું થતું હોય છે. એ રક્ષણ હેઠળ આખો પરિવાર હોય છે. રામાયણમાં પણ વર્ણન આવે છે વિભીષણજી માટે, કે વિભીષણજી જ્યાં સુધી હતા ત્યાં સુધી રાવણ જે છે એને મારવું આમ તો શક્ય નહોતું, જ્યાં સુધી વિભીષણ ત્યાં હતા. વિભીષણના કારણે, વિભીષણની ભક્તિના કારણે એ રક્ષણ હેઠળ હતું રાવણ જે છે એ. અને ખૂબ સુંદર તુલસીદાસજીનો એક દોહો પણ આવે છે. તો જ્યારે વિભીષણ છોડીને ગયા ને, તો એ વ્યક્તિ કહે છે ને કે ભક્ત જ્યારે ત્યજીને જાય છે તો આખું ભાગ્ય જ એની સાથે લઈને જાય છે. તો એની પાછળ જ રાવણની જે છે બધી વિપત્તિઓ એના ઉપર આવે છે ને એના પ્રાણ નીકળી જાય છે. તો સેમ વે અહીંયા જયારે ગૃહિણીની વાત કરી રહ્યા છે આપણે, જે પતિવ્રત છે, પતિવ્રતનો શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ આપેલો છે કે પતિવ્રત અથવા પત્નીવ્રત જે ધર્મ છે એનું એટલું તો મહત્વ છે કે જો મોટમોટા તપસ્વીઓ છે ને, એ તપસ્વીઓ ઉગતા સૂર્યને ક્યારે પણ રોકી શકે નહીં. તમને બધાને ખ્યાલ છે કે સૂર્ય જ્યારે ઉદય પામે છે તો કોઈ એને રોકી શકતું નથી. મોટમોટા તપસ્વીઓ લઈ લો, જ્ઞાનીઓ લઈ લો, તો એ બધામાંથી કોઈનામાં એવું સામર્થ્ય નથી કે સૂર્યને એ ઉભો રાખી દે, વેટ કરાવી શકે. પરંતુ એક કથા આવે છે પુરાણોમાં, કોની છે નામ અત્યારે ભૂલાઈ ગયું છે, મેં સાંભળી છે કથામાં. તો એ કથા એવી છે કે એ જે વ્યક્તિ હતો એ વ્યક્તિના પ્રાણ નીકળી જાય છે અને એની જે પત્ની હતી એ પતિવ્રત ધર્મ નિભાવનારી હતી. તો એ ભગવાનને પ્રાર્થના કરે છે અને સૂર્યનારાયણને કહી દે છે કે એ સૂર્યનારાયણ, તને હું કહું છું, એક ઋષિના, એકચ્યુઅલી એવું કંઈક હતું કે એક ઋષિના શ્રાપને કારણે એના પ્રાણ નીકળી ગયા હતા. તો ઋષિએ એવું શ્રાપ આપ્યું હતું, અત્યારે મને રિમાઇન્ડ થયું કે જ્યારે સૂર્યોદય થશે ને ત્યારે તારા પતિના છે પ્રાણ નીકળી જશે. તો એ વખતે એ જે સ્ત્રી હતી એ પોતાના પતિવ્રત ધર્મની આણ આપે છે સૂર્યદેવને, અને કહે છે કે મારા પતિવ્રત ધર્મની હું તમને આણ આપું છું ને કહું છું કે તમે આવતીકાલે સૂર્યોદય થવું જોઈએ નહીં. અને એ દિવસે સૂર્યોદય નથી થતો. પછી બીજો દિવસ ઉગે છે, બીજા દિવસે પણ એમ જ કહી દે છે. એવું કરતા કરતા 7 દિવસ સુધી એ જે સતીવ્રત ધર્મ નિભાવનાર જે સ્ત્રી હતી એને 7 દિવસ સુધી સૂર્યને ઉગતા રોકી દીધું હતું. અને અહીંયા જયારે તમને ખબર છે અત્યારે પણ વરસાદના દિવસથી સૂર્યનારાયણ ભગવાનના દર્શન નથી થતા, તો કેટલા બધા જીવ જંતુઓ આપણને દેખાય છે ને સૃષ્ટિમાં, કે ઘણી બધી બીમારીઓ પણ આ જ સિઝનમાં, આ જ ઋતુમાં ફેલાતી હોય છે. તો જ્યારે આખી સૃષ્ટિમાં જ્યારે જોયું કે બીમારીઓ છે વધી રહી છે, ત્યારે એ જે ઋષિ હતા જેમને શ્રાપ આપ્યું હતું એ જાય છે આખરે, અને એ જે સ્ત્રી હતી એના પગે પડીને એની ક્ષમા યાચના કરે છે. એ કહે છે કે હવે તમે સૂર્યનારાયણને આદેશ આપો કે ફરીથી એ ઉગે. તો એ પતિવ્રત સ્ત્રીનો આ શક્તિ છે કે એ ઉગતા સૂર્યને પણ રોકી શકે છે. તો અહીંયા આ જે નાગપત્નીઓ છે એ એમના પતિવ્રત ધર્મના લીધે અને એમની જે ભગવાનની સરસ મજાની સ્તુતિ કરી રહી છે, તો પછી ભગવાન પણ છે એમના સ્તુતિ ઉપર રીઝાઈ જાય છે. एक भाव છે ને ખૂબ સુંદર, કે पता नहीं किस बात पे दया निधि रीझ जाते हैं, पता नहीं किस बात पे दया निधि रीझ जाते हैं, यही सब वेद गाते हैं, यही सब વેદ ગાતે હૈ. તો અહીંયા નાગપત્નીઓની આવી સ્તુતિઓથી ભગવાન છે એ રીઝાઈ ગયા છે અને પછી અભયવર્ધન આપી દીધું છે આ કાલિયા નાગને, અને એને મારતા નથી ને એમને બસ કહે છે કે તમે આ યમુના નદી છે, આ જે સ્થાન છે એને છોડીને જતા રહો. અને પછી આગળ પ્રયાણ કરે છે પોતાના પત્નીઓને લઈને. અને આગળ હજી એ જે નાગપત્નીઓ છે કહી રહી છે કે આપની દાસીઓ એવી અમે, આપની આજ્ઞા પ્રમાણે અમારું શું કરવું જોઈએ તે કૃપયા જણાવો. ખરેખર જે શ્રદ્ધાપૂર્વક આપની આજ્ઞાનું પાલન કરે છે તે આપોઆપ સર્વ પ્રકારના ભયમાંથી છૂટી જાય છે. તો આવી બધી સ્તુતિઓ જ્યારે કરી છે કે તમે તો અભય આપનાર છો હે ભગવાન, તો જે તમારા શરણે છે એનું તો તમે રક્ષણ કરો છો. પછી ભગવાન પણ એમના પતિને છોડી દે છે
આમ ભગવાન કહે છે કે અરે આ કાલિયા નાગનું જે દુષ્કર્મ હતું ને એના લીધે એને ક્યારેય હું તો ક્ષમા ના કરું, પરંતુ તમારા લીધે તમારું જે તપબળ છે, તમારું જે ભાવ છે, એના લીધે હું કાલિયા નાગની ક્ષમા કરું છું. અને આની સાથે આજે કાલિયા નાગની પત્ની દ્વારા જે ભગવાનની સ્તુતિઓ ગવાયેલી છે, આ જે આપણું સેશન હતું આજનું ભક્તિ સદાચારનું, એ સંપૂર્ણ થાય છે. હું મારી વાણીને વિરામ આપું છું અને તમારા બધા ભક્તોનો હું હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું કે તમારા બધા ભક્તોના લીધે મને એ અવસર મળ્યો કે હું આ ચર્ચામાં સહભાગી થઈ શકું. ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.